નમસ્કાર, હું દીપલ. આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર. તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે. ગુજરાતમાં મહિલાઓમાં રગ્બી રમતનો વિકાસ થાય અને યુવતીઓને રમત ક્ષેત્રે આગળ વધવા માટે પ્રોત્સાહન મળે તે હેતુથી આસ્મિતા રગ્બી લીગ ગુજરાત સ્ટેટનું આયોજન 6 અને 7 માર્ચ 2026ના રોજ સ્ટ્રાઇકર્સ એકેડમી ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું છે. આ લીગમાં કુલ 16 ટીમો ભાગ લઈ રહી છે, જેમાં અંડર 15 ગર્લ્સમાં 8 ટીમો અને અંડર 18 ગર્લ્સમાં 8 ટીમો ભાગ લઈ રહી છે. સ્પર્ધામાં ગાંધીનગર, અમદાવાદ, કચ્છ, સુરત, વલસાડ, વડોદરા, દાહોદ અને મહેસાણા જિલ્લાઓની ટીમો ભાગ લઈ રહી છે, જે રાજ્યમાં યુવતીઓમાં રગ્બી રમતની વધતી લોકપ્રિયતા દર્શાવે છે. લીગના ઉદ્ઘાટન સમારંભમાં મુખ્ય અતિથિ તરીકે રટેબન પટેલ માનનીય ગાંધીનગર નોર્થના વિધાનસભ્યશ્રી હાજર રહ્યા હતા. તેમણે ખેલાડીઓને શુભેચ્છા પાઠવી અને યુવતીઓમાં રમતગમતના વિકાસ માટે આવા આયોજનો અત્યંત મહત્વપૂર્ણ હોવાનું જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં રગ્બી ગુજરાત એસોસિએશનના પ્રેસિડેન્ટ ડોક્ટર અશોક રાવલ, સેક્રેટરી દીપ રાવલ, ટ્રેઝરર સુખદેવ પટેલ, સીઈઓ વેદાંત ધાનાણી, પ્રાંતિયા ગામના અગ્રણી સરપંચ પ્રવીણભાઈ પટેલ, શિક્ષણવિદ, કાનૂની સલાહકાર અને પત્રકાર શ્રી નટુભાઈ પટેલ વગેરે ઉપસ્થિત રહી મહિલા ખેલાડીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. આજે અસ્મિતા રગ્બી લીગ સ્પોર્ટ્સનું શુભારંભ થઈ રહ્યો છે, ઉદ્ઘાટન થયું છે, જેની અંદર સમગ્ર ગુજરાતમાં 8 જિલ્લામાંથી 250 જેટલી દીકરીઓએ પાર્ટિસિપેટ થયેલ છે. મને ગર્વ થાય છે કે 8મી માર્ચ જ્યારે આવી રહ્યો હોય, વુમન્સ ડે આવી રહ્યો હોય, ત્યારે આટલી મોટી સંખ્યામાં દીકરીઓ આ રમત રમી રહી છે ને એમાં ભાગ લઈ રહી છે. એના માટે હું એમના પેરેન્ટ્સને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે એમને દીકરીઓને ઘરનો ઉમરો અંડોળીને એમને સ્પોર્ટ્સના મેદાન સુધી રમવા માટેની એક તક આપી છે. આ દીકરીઓ અલગ અલગ જિલ્લામાંથી આવી છે, પોતે શારીરિક પણ ખૂબ સશક્ત છે અને દીકરીઓ ખૂબ સારી રીતે આ સ્પોર્ટ્સની અંદર ભાગ લઈને રમી રહી છે. આજે આયોજકોને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે એમને અત્યાર સુધી જે રમતોનું આયોજન થતું હોય એમાં દીકરાઓને પ્લેટફોર્મ આપવામાં આવે છે, રમતનું મેદાન આપવામાં આવે છે, પણ આજે દીકરીઓને પણ આ રમતની અંદર સ્થાન આપવામાં આવ્યું છે, એમને મેદાન સુધી લાવવામાં આવી છે. આજના બાળકોની અંદર મોબાઈલ છોડીને એમને રમતના મેદાનમાં લાવવું એ પણ સમાજને આગળ વધારવામાં ખૂબ મોટું સહાયકારક પગલું છે. ત્યારે સમગ્ર આયોજકોને આજના દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું. સર્વ વિદ્યાલય કેળવણી મંડળ સંચાલિત ગાંધીનગર સ્થિત કડી સર્વ વિશ્વવિદ્યાલયની ટીમ તારીખ 23 ફેબ્રુઆરી 2026 1 માર્ચ 2026 દરમિયાન યોજાયેલા આ કેમ્પમાં ભારતના વિવિધ 12 રાજ્યોની 27 યુનિવર્સિટીઓના કુલ 168 સ્વયંસેવકો જોડાયા હતા. કેમ્પમાં ગુજરાત, ઓડિશા, રાજસ્થાન, પંજાબ, મહારાષ્ટ્ર, કેરળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, આસામ, દિલ્હી, પશ્ચિમ બંગાળ અને મેઘાલય જેવા રાજ્યોના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. કડી સર્વ વિશ્વવિદ્યાલયના પ્રેસિડેન્ટ શ્રી વલ્લભભાઈ એમ પટેલના માર્ગદર્શન અને શુભેચ્છાઓ સાથે સમગ્ર ટીમને ઓડિશા મોકલવામાં આવી હતી. કેમ્પ દરમિયાન વિવિધ સર્જનાત્મક અને સ્પર્ધાત્મક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ડાન્સ, ડ્રોઈંગ, વક્તૃત્વ સ્પર્ધા, મોનો એક્ટિંગ, ક્વિઝ, ગીત ગાયન અને નિબંધ લેખન જેવી સ્પર્ધાઓમાં યુનિવર્સિટીની ટીમે ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. કેમ્પમાં યોજાયેલી મારા રાજ્યને જાણો રજૂઆતમાં ગુજરાત રાજ્યની સંસ્કૃતિ, પરંપરા અને વારસા સહિતની અસરકારક રજૂઆત કરવામાં આવી હતી, જેને તમામ રાજ્યોના પ્રતિનિધિઓએ ખૂબ પ્રશંસા કરી હતી. ઉપરોક્ત ટીમના વિદ્યાર્થીઓને તેઓની સંલગ્ન કોલેજોના આચાર્યશ્રીઓ ડોક્ટર રમાકાંત પૃષ્ટિ, ડોક્ટર વિજ્ઞા ઓઝા, ડોક્ટર રૂપેશ વ્યાસ, ડોક્ટર કપિલ ત્રિવેદી દ્વારા સમગ્ર ટીમને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. બૌદ્ધિક સત્રોમાં નિષ્ણાતો દ્વારા સોશિયલ મીડિયાનો યુવાનો પર પ્રભાવ, યોગા અને આહાર, ઓડિસી નૃત્યનું મહત્વ, યુવા ચરિત્ર નિર્માણ દ્વારા રાષ્ટ્ર નિર્માણ તથા ભારતના બંધારણમાં જાગૃત નાગરિકના અધિકારો જેવા વિષયો પર માર્ગદર્શક વ્યાખ્યાનો આપવામાં આવ્યા હતા. કેમ્પ દરમિયાન સ્વયંસેવકોને ઓડિશાના ઐતિહાસિક અને સાંસ્કૃતિક સ્થળોની મુલાકાત કરાવવામાં આવી હતી, જેમાં કોણાર્ક સૂર્ય મંદિર, ધોલી બૌદ્ધ સ્તૂપ, ચંદ્રભાગા બીચ અને શ્રી જગન્નાથ મંદિર, પુરીનો સમાવેશ થાય છે. ત્યારબાદ કડી સર્વ વિશ્વવિદ્યાલય દ્વારા સ્વયંસેવકોને લિંગરાજ મંદિર, ચિલ્કા લેક, ઉદયગીરી અને ખંડગીરીની ગુફાઓનો પણ પ્રવાસ કરાવવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે આ કેમ્પમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ કડી સર્વ વિશ્વવિદ્યાલયના પ્રેસિડેન્ટ શ્રી વલ્લભભાઈ એમ પટેલે સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા. આ સમગ્ર ટીમને યુનિવર્સિટીના NSS પ્રોગ્રામ કોઓર્ડિનેટર ધર્મેન્દ્રસિંહ રાઠોડ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. યુનિવર્સિટી ટીમના લીડર તરીકે ધર્મેન્દ્રસિંહ રાઠોડ દ્વારા કેમ્પ દરમિયાન તેમજ કેમ્પની તૈયારી દરમિયાન સ્વયંસેવકોનું સંકલન કરવામાં આવ્યું હતું. યુનિવર્સિટીના કુલ 8 સ્વયંસેવકો મૌલી જાની, આદિત્ય પ્રજાપતિ, જયપાલસિંહ સોલંકી, કેવિલ મેનપ્રા, કાર્તિક વરમોરા, નિકિતા દવે, મેઘના પ્રજાપતિ અને હેપ્પી ચૌહાણ જેઓ કડી અને ગાંધીનગર સ્થિત યુનિવર્સિટી સંલગ્ન કોલેજોના વિદ્યાર્થીઓ છે. આ સમગ્ર કાર્યક્રમમાં ગુજરાતના રિજનલ ડાયરેક્ટર ડોક્ટર કમલ કુમારકર, રીટા ડિસોજા તેમજ ઓડિશાની ઉત્કળ યુનિવર્સિટીના પ્રોગ્રામ કોઓર્ડિનેટર બ્રિજમોહન પાત્રા અને રિજનલ ડાયરેક્ટર સરિતા પટેલ અને ઓડિશા રાજ્ય NSS અધિકારી ડોક્ટર રમેશ ચંદ્ર બેહરા સતત સહયોગ પ્રાપ્ત થયો હતો. તો દર્શક મિત્રો, આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર. આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ ID પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.